આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે. નાગરિકતા સંશોધન કાયદા અંતર્ગત 3 રાજ્યોમાં નાગરિકતા આપવાની પ્રક્રિયા શરૂ. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ મતદારોને રીઝવવા કરશે પ્રયાસો. લોકસભા ચૂંટણીના 6 તબક્કામાં દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકો અને વિશેષ જનજાતિ મતદારો માટે ઘરેથી મતદાનની સેવાને સારો પ્રતિસાદ મળ્યો હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું. ઉત્તર પશ્ચિમી ચોમાસું આજે કેરળ પહોંચે તેવી શક્યતા. કેરળના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે એલર્ટની સ્થિતિ. ઉત્તર અને મધ્ય ભારતમાં ગરમીમાં રાહત મળી શકે છે. ચેસ ખેલાડી પ્રજ્ઞાનંદાએ નોર્વે ચેસ 2024 સ્પર્ધામાં વિશ્વના પ્રથમ ક્રમાંકિત ખેલાડી કાર્લસનને હરાવ્યા. કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ, હરિયાણા અને ઉત્તરાખંડમાં નાગરિકતા સંશોધન કાયદા અંતર્ગત નાગરિકતા આપવાનું શરૂ કર્યું છે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે 3 રાજ્યોમાં અરજદારોને સંબંધિત રાજ્યોની માન્યતા પ્રાપ્ત સમિતિ દ્વારા નાગરિકતા આપવામાં આવી છે. જોકે કેટલાક લોકોને નાગરિકતા અપાઈ છે તેની સ્પષ્ટતા કરાઈ નથી. આ પૂર્વે 15 મેના રોજ આ કાયદા અંતર્ગત પહેલીવાર 14 નાગરિકોને નાગરિકતા અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 11 માર્ચ 2024ના રોજ નાગરિકતા સંશોધન કાયદો અમલી બનાવ્યો હતો, જે અનુસાર 31 ડિસેમ્બર 2024 પૂર્વે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. આ તબક્કામાં 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 57 બેઠકો માટે 1 જૂને મતદાન થવા જઈ રહ્યું છે. આ તબક્કામાં 904 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આજે પ્રચારનો અંતિમ દિવસ હોય વિવિધ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા છેલ્લી ઘડીના પ્રયાસો કરશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પંજાબના હોશિયારપુરમાં ચૂંટણી પ્રચાર કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ઝારખંડના પ્રવાસે છે, જોકે દુમકામાં આયોજિત તેમની ચૂંટણી સભા રદ કરી દેવાઈ છે. પ્રિયંકા ગાંધી હિમાચલ પ્રદેશના સોલાનમાં ચૂંટણી પ્રચાર કરશે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ કુશીનગર, રોબર્ટ્સગંજ અને ચંદોલી મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ કુશીનગર અને સોનભદ્ર મત વિસ્તારમાં રોડ શો કરશે, તો સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ મહારાજગંજ અને ઘોસી મત વિસ્તારમાં પ્રચાર કરશે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી માટે આ વખતે વ્યાપક સ્તરે પગલાં લીધા છે, જેથી કોઈપણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે. ચૂંટણી પંચે એક નિવેદનમાં કહ્યું છે કે અત્યાર સુધી 6 તબક્કાઓમાં દિવ્યાંગ, વરિષ્ઠ નાગરિકો, ટ્રાન્સજેન્ડર તેમજ વિશેષ રીતે નબળા જનજાતિ સમૂહના મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. 85 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો અને 40% અસક્ષમતા ધરાવતા દિવ્યાંગો માટે પહેલીવાર ઘરેથી મતદાનની સેવા શરૂ કરાઈ છે. મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે કહ્યું કે પંચે દેશના ગૌરવને દર્શાવતી વિવિધતાને સમાવિષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. દક્ષિણ પશ્ચિમી ચોમાસું આજે કેરળ પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર ચોમાસું નિર્ધારિત સમય એટલે કે 1 જૂન કરતાં 2 દિવસ પહેલા કેરળ પહોંચશે. આ ઉપરાંત ઉત્તર પૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં પણ તે આગળ વધી રહ્યું છે. દક્ષિણ અરબ સાગર, માલદીવ અને કોમોરેટિન, લક્ષદ્વીપ, કેરળ તેમજ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે કહ્યું છે કે શુક્રવારથી આગામી 5 દિવસ કેરળ, આંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ અને માહેમાં જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. 1 અને 2 જૂને તમિલનાડુ તેમજ દક્ષિણી કર્ણાટકમાં વરસાદની શક્યતા છે. આગામી 5 દિવસોમાં બિહાર, ઝારખંડ, તટીય પશ્ચિમ બંગાળ તેમજ ઓડિશામાં વરસાદની શક્યતા છે. કેરળમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. હવામાન વિભાગે આજે તિરુવનંતપુરમમાં અને અર્નાકુલમ સહિતના 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે કે અન્ય કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના અનેક નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તિરુવનંતપુરમ અને અર્નાકુલમમાં સૌથી વધારે અસર થઈ છે. આ તરફ મણિપુરના વિવિધ જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ બન્યા હતા. ચક્રવાત રેમલને કારણે બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી દબાણને સર્જ્યું હતું.
જેથી છેલ્લા 48 કલાકમાં અહીં ભારે વરસાદ પડ્યો હતો. રાજ્યની ઇમ્ફાલ, ઇરીલ, બરાક સહિતની મોટાભાગની નદીઓ જોખમી ભય સ્થાન વટાવી ચૂકી છે. વિવિધ સ્થળોએ નદીઓના પાણી ગ્રામીણ વિસ્તારોમાં પ્રવેશી જતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ વાંચી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDOએ ઓડિશાના કાંઠા વિસ્તારમાં હવાથી જમીન પર મારણની ક્ષમતા ધરાવતી રુદ્ર M2 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. ભારતીય વાયુસેનાના Su-30 Mk-1 પ્લેટફોર્મથી મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું હતું. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે પરીક્ષણના તમામ હેતુઓ સિદ્ધ થયા છે. રુદ્ર M2 સ્વદેશી મિસાઇલ તકનીક છે, જેમાં DRDOની વિવિધ પ્રયોગશાળાઓમાં વિકસિત કરાયેલી અત્યાધુનિક સ્વદેશી તકનીકનો ઉપયોગ થયો છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મિસાઇલના સફળ પરીક્ષણ પર DRDO, વાયુસેના અને સંરક્ષણ ઉદ્યોગને શુભેચ્છા પાઠવી છે. ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય આજે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સંદર્ભે બદલી કરાયેલા IAS આનંદ પટેલ, રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના 3 IPS અધિકારીઓની પૂછપરછ કરશે. રાજ્ય સરકારે ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, તત્કાલીન કલેક્ટર આનંદ પટેલ, તત્કાલીન શહેર અધિક કમિશનર વિધિ ચૌધરી, ઝોન 2ના તત્કાલીન નાયબ પોલીસ કમિશનર ડોક્ટર સુધીર દેસાઈની તાત્કાલિક અસરથી બદલી કરી હતી. રાજકોટના TRP ગેમ ઝોન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 26 મૃતકોના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 28 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. મહારાષ્ટ્રના સાંગલી વિસ્તારના તસગાંવ નજીક એક કાર દુર્ઘટનામાં 3 બાળકો સહિત પરિવારના 6 સભ્યોના મોત થયા છે, જ્યારે કે એક મહિલાને ગંભીર રીતે ઈજા થવા પામી હતી. તસગાંવ મનેરાજુરી રોડ પર મોડી રાતે દોઢ વાગ્યાની આસપાસ અલ્ટો કાર અંધારામાં તસારી નહેરમાં ખાબકી ગઈ હતી. પીડિતો સવાર સુધી નહેરમાં પડ્યા હતા. સવારે સ્થાનિક લોકોએ આ મામલે પોલીસને જાણ કરી હતી. ચેસ ખેલાડી પ્રજ્ઞાનંદાએ ક્લાસિકલ ઇવેન્ટમાં પહેલીવાર નોર્વેના મેગ્નસ કાર્લસનને હરાવ્યા છે. 18 વર્ષીય ભારતીય ખેલાડીએ નોર્વે ચેસ 2024 સ્પર્ધાના 3જા રાઉન્ડમાં સફેદ મોહરાઓ સાથે શાનદાર ખેલ પ્રદર્શિત કરતા વિશ્વના પ્રથમ ક્રમાંકિત ખેલાડી કાર્લસનને હરાવ્યા હતા. પ્રજ્ઞાનંદાએ રમતની શરૂઆતમાં જ લીડ મેળવી હતી, જેને તેમણે જીતમાં બદલી દીધી હતી. આ જીત સાથે તેઓ સ્પર્ધામાં 5 પોઈન્ટ સાથે આગળ છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. નાગરિકતા સંશોધન કાયદા અંતર્ગત 3 રાજ્યોમાં નાગરિકતા આપવાની પ્રક્રિયા શરૂ. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ મતદારોને રીઝવવા કરશે પ્રયાસો. લોકસભા ચૂંટણીના 6 તબક્કામાં દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકો અને વિશેષ જનજાતિ મતદારો માટે ઘરેથી મતદાનની સેવાને સારો પ્રતિસાદ મળ્યો હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું છે. ઉત્તર પશ્ચિમી ચોમાસું આજે કેરળ પહોંચે તેવી શક્યતા. કેરળના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે એલર્ટની સ્થિતિ. ઉત્તર અને મધ્ય ભારતમાં ગરમીમાં રાહત મળી શકે છે. અને ચેસ ખેલાડી પ્રજ્ઞાનંદાએ નોર્વે ચેસ 2024 સ્પર્ધામાં વિશ્વના પ્રથમ ક્રમાંકિત ખેલાડી કાર્લસનને હરાવ્યા છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.